હેલો ફ્રેન્ડ્સ, મધુ ટેસ્ટી રેસિપીસમાં તમારું સ્વાગત છે। રેસ્ટોરન્ટમાં મળતા ફૂલેલા ભટુરે આપણે સહેલી રીતે કઈ રીતે ઘરે બનાવીએ એ આજે આપણે જોઈશું। એના માટે 2 ચમચી અહીંયા મેં રવો લીધો છે ઝીણો, એમાં 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું। હવે આ બંનેને મિક્સ કરીને થોડીવાર આપણે પલાળવાનો છે રવો। આ રીતે કરવાથી ભટુરે આપણા એકદમ સોફ્ટ બને છે। તો આપણે ભટુરેમાં એડ કરવા માટે આ રેડી કરી લેશું। થોડીક વાર સોજી પલળે ત્યાં સુધી આપણે લોટને વિચારી લેશું। હવે અહીંયા મેં 1 વાટકો જેટલો ઘઉંનો લોટ લીધો છે અને 1 વાટકો હું મેંદો લઈશ। તો તમે ખાલી મેંદાનો પણ ઉપયોગ કરીને ભટુરે બનાવી શકો છો। મેં અહીંયા હેલ્ધી બનાવવા માટે ઘઉં અને મેંદો બંને સરખો લીધો છે। હવે આમાં 1 ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું, થોડો બેકિંગ પાવડર, થોડો બેકિંગ સોડા અને આપણે જે રવો પલાળીને રાખ્યો હતો દહીંમાં એ બધું એડ કરી દઈશું અને તેલનું મોણ એડ કરશું। થોડી ચપટી જેટલી ખાંડ નાખીશું અને બધું બરાબર મિક્સ કરીને પછી આપણે લોટ બાંધી લેશું। મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે, એકદમ રોટલી જેવો ઢીલો કે એવો નથી બાંધવાનો। અને ફ્રેન્ડ્સ, છોલેનું શાકની રેસીપી પણ હું તમારી સાથે જલ્દી શેર કરીશ, જે શોર્ટ્સમાં આવશે, તો એ પણ તમે જરૂરથી જોજો। તો આ રીતે તમે એકવાર રવાવાળું જરૂરથી આ રીતે ટ્રાય કરજો, તમારા પણ એકદમ ફૂલેલા બનશે। આમાં બધી ટિપ્સ અને ટ્રીક ફોલો કરજો એટલે ભટુરે તમારા એકદમ ફૂલશે। હવે થોડી વાર માટે આપણે લોટને રેસ્ટ આપ્યો હતો, મેક્સિમમ અડધો કલાક કે પોણો કલાક જેટલું। લોટ તમે જોઈ શકો અડધો કલાક પોણો કલાક પછી કે લોટ આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે। હવે એને આ રીતે એમાંથી લુવા વાળી લેશું। લોટને થોડી વાર રાખવાનો ખૂબ જ ફાયદો થાય છે। લોટ એકદમ આપણો સોફ્ટ થઈ જાય છે। તમે ભટુરે બનાવો કે રોટલી બનાવો, બેમાં આ તમે ટીપ ફોલો કરી શકો છો। હવે પાટલા પર આપણે તેલ લગાવીશું અને ભટુરેને આ રીતે વણી લેવાનું છે। તમારે ગોળ ભટુરે કરવું હોય તો ગોળ અને લાંબા પણ ભટુરે આવે છે, તમારે જે શેપમાં રેડી કરવા હોય એ રીતે ભટુરેને વણી લેવા। એક બાજુ મેં તેલ પણ મૂકી દીધું છે અને ભટુરે અહીંયા વણી રહી છું અને હવે હું તમને થિકનેસ પણ બતાવીશ કે ભટુરેમાં થિકનેસ આપણે આ રીતે રાખવાની છે, બહુ જાડી બી નહીં અને પતલી પણ નહીં। હવે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં ભટુરે એડ કરી દઈશું અને થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ભટુરેને તળવાનો છે। ભટુરે એકવાર આ રીતે ઉપર આવી જાય પછી એને ચમચાના મદદથી ઉપર તેલ આ રીતે નાખવાનું છે, જેથી ભટુરે આપણા એકદમ મસ્ત ફૂલે। ગરમ તેલ આ રીતે એડ કરવાનું છે ભટુરે પર અને પછી આપણે એને સાઈડ ચેન્જ કરી લેશું, ફેરવી લેશું। આ રીતે ઉપર તેલ નાખવાથી ભટુરે એકદમ ફૂલાય છે અને કલર પણ ખૂબ સારો આવે છે। તો મિત્રો, તમને પણ છોલે ભટુરે ભાવે છે કે નહીં એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હું તમારા કમેન્ટની પણ રાહ જોતી હોઉં છું। અને હા, મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી અવનવી રેસીપી જોવા માટે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો આ રીતે બધા જ આપણે ભટુરે તળી લેવાના છે, ઉપરથી તેલ નાખવાનું ખાસ યાદ રાખજો। તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ભટુરેની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો। હવે હું ભટુરે રેડી થઈ ગયા છે એને તોડી પણ બતાવી દઉં છું। આ ભટુરે કેટલા સોફ્ટ અને ફૂલેલા બન્યા છે એ તમે ભટુરે જોઈને જ અંદાજો આવી ગયો હશે। તો ટેસ્ટી એવા છોલે ભટુરે આપણા તૈયાર થઈ ગયા છે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો। જય હિન્દ।